ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 લેક્ચર નંબર 4 ઉપર જવાના છે અને લેક્ચર નંબર 4માં જે છે આપણે લેન્ઝ લો સ્ટડી કરવાનો છે. જો એક્ઝામમાં આ જો પૂછાશે તો એ 2 ઓર 3 માર્ક્સ માટે પૂછાશે. 2 ઓર 3 માર્ક્સ માટે પૂછાશે. તો એ રીતે તમારે પ્રિપેર કરવાનું રહેશે અને આ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો prove that the Lenz law is a specific representation of the law of conservation of energy and state the Lenz law. હવે લેન્ઝ લો વિશે જો આપણે કહીએ તો ફેરાડેઝ લોમાં આપણને એટલું ખબર પડ્યું કે ઇન્ડ્યુસ ઈએમએફ કેવી રીતના પ્રોડ્યુસ થાય, ઇન્ડ્યુસ કરંટ કેવી રીતના પ્રોડ્યુસ થાય, બટ એની ડાયરેક્શન જે છે એની ડાયરેક્શન આપણે ફાઇન્ડ આઉટ કર્યા નથી. તો ડાયરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે લેન્ઝ લો ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે લેન્ઝ લો ઇમ્પોર્ટન્ટ છે. હવે મેં હમણાં લેન્ઝ લો ઉપર તો હમણાં જતો નથી, પણ પહેલાં આપણે એનું એક્સપ્લેનેશન સ્ટડી કરીએ અને ત્યાર પછી આપણે લો ઉપર આવીએ. સો ફર્સ્ટ એક્સપ્લેનેશન ઓફ લેન્ઝ લોની વાત કરીએ. એક્સપ્લેનેશનમાં તમે જોઈ શકો કે ફેરાડે એક્સપેરિમેન્ટમાં તમને જે રીતે એનો ફિગર મળતી હતી એવી જ ફિગર તમને લેન્ઝ લોમાં બી છે અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે બાર મેગ્નેટ્સ છે એ બાર મેગ્નેટને આપણે ટુવર્ડ્સ ધ કોઇલ શું કરાવીએ છીએ, મોશન કરાવીએ છીએ. હવે ટુવર્ડ્સ ધ કોઇલ આપણે મોશન કરાવીએ ત્યારે મોર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે એ કોઇલ સાથે શું થશે, કનેક્ટ થશે. કનેક્ટ થશે તો એના લીધે કોઇલમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. ઓકે, હવે આપણે જોઈએ in a figure we see that the north pole of the bar magnet is being pushed towards the closed coil. તો આપણે જે છે આ બાર મેગ્નેટને શું કરીએ, કોઇલ ટુવર્ડ્સ આપણે શું કરાવીએ, મોશન કરાવીએ. એઝ the north pole of the bar magnet moves towards the coil, the magnetic flux through the coil increases. બરાબર, જેટલું તમે મેગ્નેટિક ફ્લક્સ શું થશે, કોઇલ સાથે અટેચ થશે, બરાબર, એટલે જેટલું તમે મૂવ કરશો એટલું મેગ્નેટિક ફ્લક્સ શું થશે, ઇન્ક્રીઝ થશે. હેન્સ ધ કરંટ ઇઝ ઇન્ડ્યુસ ઇન ધ કોઇલ in a such a direction that it oppose the increase in flux. તો અહીંયા જે છે ઇન્ડ્યુસ કરંટ એવી રીતે પ્રોડ્યુસ થશે, બરાબર, એવી રીતે પ્રોડ્યુસ થશે કે જે તમારું ફ્લક્સને અપોઝ ધ ઇન્ક્રીઝ ઇન ધ ફ્લક્સ, એટલે જે તમારું ફ્લક્સ ઇન્ક્રીઝ થતું છે એને શું કરશે, અપોઝ કરશે. હવે આ વસ્તુ સમજવા માટે જે છે મેં તમને થોડું એક્સપ્લેનેશન આપું. સપોઝ એમ સમજી લો કે આ નોર્થ પોલ છે. હવે આ નોર્થ પોલને તમે બરાબર કોના ટુવર્ડ્સ લઈ જાઓ છો, કોઇલ ટુવર્ડ્સ લઈ જાઓ છો. જેમ તમે કોઇલ ટુવર્ડ્સ લઈ જશો તેમ મોર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અટેચ થશે. મોર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અટેચ થશે એના લીધે ઇન્ડ્યુસ ઈએમએફ પ્રોડ્યુસ થશે. ચાલો, ઇન્ડ્યુસ ઈએમએફના લીધે કરંટ ફ્લો થશે. હવે એ જે કરંટ ફ્લો જે છે સપોઝ એમ સમજી લો કે ક્લોકવાઇઝ છે, બરાબર, ક્લોકવાઇઝ છે. તો ક્લોકવાઇઝ હોય તો અહીંયા કયો પોલ ક્રિએટ થશે, સાઉથ પોલ ક્રિએટ થશે. જો ક્લોકવાઇઝ હશે અને સાઉથ પોલ ક્રિએટ થશે તો આ જે તમારો બાર મેગ્નેટનો નોર્થ પોલ જે છે એ સાઉથ પોલ ટુવર્ડ શું થશે, એટ્રેક્ટ થશે. એટલે ફર્સ્ટ ટાઈમ આપણે બાર મેગ્નેટને બરાબર કોઇલ ટુવર્ડ્સ લાવવા માટે આપણે શું કરેલું હતું, વર્ક કરેલું હતું. પર એક વખત અહીંયા સાઉથ પોલ જો જનરેટ થઈ જશે તો એ નોર્થ પોલને ઓટોમેટિકલી શું કરશે, એટ્રેક્ટ કરશે. નોર્થ પોલને જો એટ્રેક્ટ કરશે તો એ નોર્થ પોલના નિયરેસ્ટ આવશે. નિયરેસ્ટ આવશે તો મોર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અટેચ થશે. મોર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અટેચ થશે તો સાઉથ પોલ જે છે એ મોર સ્ટ્રોંગર બનશે. હવે મોર સ્ટ્રોંગર બને તો પહેલાં કરતાં બી વધારે ફોર્સથી એને શું કરશે, એટ્રેક્ટ કરશે. આ રીતે શું થશે, જેમ જેમ એ એટ્રેક્ટ થતો જશે બરાબર તેમ સાઉથ પોલ તમારો સ્ટ્રોંગર બનતો જશે. હવે સમજો જેટલો તમારો સાઉથ પોલ સ્ટ્રોંગર બનશે એટલું મોર કરંટ સર્કિટમાંથી શું થશે, પાસ આઉટ થશે. સર્કિટમાંથી પાસ આઉટ થાય તો આપણે એવું કહી શકીએ કે સર્કિટમાંથી સપોઝ આઈ કરંટ ફ્લો થાય. સર્કિટનો રેઝિસ્ટન્સ સપોઝ આર હોય તો એમાં આઈ સ્ક્વેર આરટી અકોર્ડિંગ જે છે જૂલ હીટ પ્રોડ્યુસ થશે. હવે આઈ સ્ક્વેર આરટી અકોર્ડિંગ જૂલ હીટ પ્રોડ્યુસ થાય તો આ જે તમારી જૂલ હીટ જે છે એના માટે તમે વર્ક કેટલું કર્યું,
તો એના માટે વર્ક કરવા માટે તમે એવું કહી શકો કે આપણે ઓનલી વન ટાઈમ એને ફર્સ્ટ ટાઈમ જે છે આપણે શું કરેલું હતું, તો એને આપણે ફોર્સ એપ્લાય કર્યું હતું. પછી એક વખત સાઉથ પોલ જનરેટ થઈ ગયો ત્યાર પછી તો આપણે એના ઉપર કોઈ બી ફોર્સ એપ્લાય કર્યું નહીં હતું. તો અહીં આપણે ઓનલી વન ટાઈમ ફોર્સ એપ્લાય કર્યું હતું. ચાલો, જેટલું બી તમે ફોર્સ એપ્લાય કર્યું હશે અને એના લીધે જે વર્ક ડન થયું હશે એ તમારું સપોઝ એમ સમજી લો કે 10 જૂલ છે, બરાબર. હવે અહીંયા તો કરંટ કન્ટિન્યુઅસ ફ્લો થવાનો, કન્ટિન્યુઅસ ફ્લો થશે એટલે I²RT અકોર્ડિંગલી જૂલ હીટ તો પ્રોડ્યુસ થયા જ કરશે. ચાલો, જૂલ હીટ પ્રોડ્યુસ થશે તો સપોઝ એમ સમજી લો કે 100 જૂલ પ્રોડ્યુસ થાય. તો તમે એવું કહી શકો કે તમે 10 જૂલ વર્ક કરો અને સર્કિટમાંથી તમને 100 જૂલ જે છે બરાબર તમને એનર્જી મળે, એવું પોસિબલ ખરું? તો એવું આપણે કહી શકીએ કે અકોર્ડિંગ ટુ ધ લો ઓફ એનર્જી કન્ઝર્વેશનની આપણે વાત કરીએ તો એવું તમને પોસિબિલિટી મળશે નહીં. ઇટ મીન્સ કે આપણે જે અહીંયા બરાબર શું કરેલું છે ખબર, તો અહીંયા આપણે જે કન્સિડરેશન કરેલું છે કે નોર્થ પોલને આપણે શું કરીએ તો કોઇલના નિયર લાવીએ અને તમને કોઇલમાં સાઉથ પોલ જનરેટ થશે, તો એ જે આપણે બરાબર કન્સિડરેશન કરેલું જે છે, એઝ્યુમ કરેલું છે, એ એકચ્યુઅલમાં રોંગ છે, બરાબર. એકચ્યુઅલમાં જે છે તમે નોર્થ પોલ જે છે, નોર્થ પોલને તમે કોઇલના ટુવર્ડ્સ જો લાવો તો કોઇલમાં બી બરાબર શું જનરેટ થશે, નોર્થ પોલ જ જનરેટ થશે. હવે સપોઝ એમ સમજી લો કે કોઇલમાં નોર્થ પોલ જનરેટ થયો તો ફર્સ્ટ ટાઈમ તમે ફોર્સ એપ્લાય કર્યું, બરાબર. એના લીધે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ચેન્જ થઈ અને કોઇલમાં નોર્થ પોલ જનરેટ થયો. હવે નોર્થને શું કરશે, રિપલ્ઝન કરશે. રિપલ્ઝન કરશે એના લીધે પહેલાં જે તમે ફોર્સ એપ્લાય કર્યું એના કરતાં બી તમારે મોર ફોર્સ એપ્લાય કરવા પડશે. મોર ફોર્સ એપ્લાય કરશો તો નોર્થ પોલ જે છે અહીંયા મોર સ્ટ્રોંગર બનશે. મોર સ્ટ્રોંગર બને તો પહેલાં કરતાં બી તમારે ફોર્સ શું કરવા પડશે, ઇન્ક્રીઝ કરવા પડશે. તો આ રીતે જે છે તમારે ઓલવેઝ ફોર્સ પહેલાં કરતાં જે છે ગ્રેટર એન્ડ ગ્રેટર અમાઉન્ટમાં એપ્લાય કરવા પડે, જેના લીધે અહીંયા નોર્થ પોલ તમારો જનરેટ થઈ શકે છે. તો એ રીઝનના લીધે આપણે એવું કહી શકીએ કે સપોઝ આપણે 100 જૂલ વર્ક કરીએ તો સર્કિટમાં જે છે 10 જૂલ એનર્જી જે છે બરાબર I²RT અકોર્ડિંગ રિલીઝ થાય, તો એ વસ્તુ પોસિબલ છે. અને એ વસ્તુ પોસિબલ છે એટલે આપણે એવું કહી શકીએ કે જો તમે નોર્થ પોલને શું કરો તો કોઇલ ટુવર્ડ્સ લાવો તો કોઇલમાં બી શું થશે, નોર્થ પોલ જ જનરેટ થશે. અને નોર્થ પોલ જનરેટ થશે એટલે આપણે એવું કહી શકીએ કે એ તમે જે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો છે એની અપોઝ કરી શકે એવું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કોણ જનરેટ કરશે, કોઇલ. એટલે એકચ્યુઅલ મેગ્નેટિક ફિલ્ડનો શું કરશે, અપોઝ કરશે, એવી ડાયરેક્શનમાં તમારો કરંટ ફ્લો થશે. એવું તમને લેન્ઝ લો કહેવા માંગે છે. હવે જો તમને આટલું ખબર પડે તો એનો રૂલ્સ બી ખબર પડી જશે, લો બી ખબર પડી જશે. તો જોઈએ, the polarity of induced EMF is such that it tend to produce current which opposes the change in a magnetic flux that produce it. એટલે એકચ્યુઅલમાં જો આપણે જોઈએ તો આપણે એવું કહી શકીએ the polarity of induced EMF is such that, એટલે કે induced EMF એવી રીતના પ્રોડ્યુસ થશે કે જેના લીધે આપણો જે કરંટ પ્રોડ્યુસ થશે એ ધ ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સને શું કરશે, અપોઝ કરશે. સપોઝ નોર્થ પોલ જો બરાબર કોઇલના નિયરેસ્ટ આવશે તો એને મેગ્નેટિક ફ્લક્સ જે એનો જે મેગ્નેટિક ફ્લક્સ જે નોર્થ પોલ છે એનો એ શું કરશે, અપોઝ કરશે. અપોઝ કરશે એટલે એ બી શું કરશે, નોર્થ પોલ શું કરશે, જનરેટ કરશે, રાઈટ. તો ધ્યાન રાખજો. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે અહીંયા જે બાર મેગ્નેટ જે છે એને કોઇલ ટુવર્ડ્સ તમે મૂવમેન્ટ કરાવો તો મેગ્નેટિક ફ્લક્સ થ્રુ ધ કોઇલ શું થશે, ઇન્ક્રીઝ થશે. હેન્સ ધ કરંટ ઇઝ ઇન્ડ્યુસ ઇન ધ કોઇલ, કરંટ બરાબર ઇન્ડ્યુસ થશે ઇન અ સચ અ ડાયરેક્શન ધેટ ઇઝ અપોઝ ધ ઇન્ક્રીઝ ઇન ફ્લક્સ, એટલે કે એ ફ્લક્સ જે છે એ શું કરશે, ઇન્ક્રીઝ કરશે. એન્ડ ધીસ ઇઝ પોસિબલ ઓનલી ઇફ ધ કરંટ ઇન ધ કોઇલ ઇઝ કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન with respect to the observer situation on the side of the magnet. હવે શું કહેવા માંગે છે જરા સમજો. The current is induced in a coil in a such a direction that it oppose the increase in flux. બરાબર. જો નોર્થ પોલ હશે, બરાબર, જો નોર્થ પોલ તમારું હશે તો એ નોર્થ પોલને શું કરશે, અપોઝ કરશે. અપોઝ કરવા માટે પોતે બી નોર્થ પોલ કરશે. અને જો સપોઝ એમ સમજી લો સાઉથ પોલ હશે તો એ સાઉથ પોલ જનરેટ કરશે.
This is possible only if the current in the coil in a counter clockwise direction with respect to the observer situation on the side of the magnet. હવે અહીંયા આપણે જો જોઈએ અહીંયા જો આપણે જો જોઈએ તો સપોઝ આપણે નોટ સાઉથ પોલને જો આપણે લઈ જઈએ તો કોઇલમાં બી કયો પોલ જનરેટ થશે, સાઉથ પોલ જનરેટ થશે. બટ અહીંયા જે તમને રાઇટ ડાઉન કરેલું છે એને જ્યારે આપણે થોડું સમજીએ, ઇન અ ફિગર we see that the north pole of the bar magnet is being pushed towards the closed coil. એટલે north pole ને આપણે coil towards આપણે લાવીએ છીએ. Second thing, as the north pole of the bar magnet moves towards the coil, north pole જ્યારે જશે towards the coil જશે, the magnetic flux through the coil increases. એટલે magnetic flux શું થશે? increase થશે. હવે magnetic flux increase થશે તો એ મેગ્નેટિક ફિલ્ડનો એ શું કરશે? અપોઝ કરશે. અને અપોઝ કરશે ને તો અહીંયા જે તમારો કરંટ જે પ્રોડ્યુસ થશે એ ક્લોકવાઇઝ નહીં આવશે, એ તમારો અહીંયા શું આવશે? એન્ટી ક્લોકવાઇઝ આવશે. કેમ કે એન્ટી ક્લોકવાઇઝ હશે ને તો જ નોર્થ પોલ જનરેટ થઈ શકે. એટલે અહીંયા લખવામાં ભૂલ છે, ક્લોકવાઇઝ નહીં આવશે. શું આવશે? એન્ટી ક્લોકવાઇઝ આવશે. અહીંયા શું આવશે? એન્ટી ક્લોકવાઇઝ આવશે. નોટ that the magnetic moment associated with this current has a north polarity towards the north pole of the approaching magnet. જોયું બરાબર? તમારી જે છે કઈ પોલારિટી જનરેટ થશે? નોર્થ પોલારિટી જનરેટ થશે. કોના સામે? નોર્થ પોલ સામે. સિમિલરલી ઇફ ધ નોર્થ પોલ ઓફ ધ મેગ્નેટ ઇઝ બીંગ વિથડ્રોન ફ્રોમ ધ કોઇલ. હવે નોર્થ પોલ કોની ટુવર્ડ્સ જતો હતો? કોઇલ ટુવર્ડ્સ જતો હતો. તો કોઇલમાં બી કયો જનરેટ થયો? નોર્થ પોલ જનરેટ થયો. હવે સપોઝ તમે જે મેગ્નેટ જે છે એ મેગ્નેટને તમે અવે થ્રુ ધ કોઇલ લઈ જાઓ, તો અવે થ્રુ ધ કોઇલ લઈ જાઓ તો નોર્થ પોલની જગ્યાએ કયો પોલ જનરેટ થશે? સાઉથ પોલ જનરેટ થશે. તો આપણે એવું કહી શકીએ કે if the north pole of the magnet is being withdrawn from the coil, the magnetic flux through the coil will decreases. એટલે magnetic flux decrease થશે. So to counter this decrease in magnetic flux, the induced current in the coil flow in a clockwise direction. ને clockwise direction હશે તો શું થશે? સાઉથ પોલ જનરેટ થશે. So south pole facing the residing the north pole of the bar magnet. This would result in an attractive force which oppose the motion of the magnet and corresponding decrease in flux. બરાબર? તો જે રીતે અહીંયા મેગ્નેટિક પોલ ક્રિએટ થશે એ એના મેગ્નેટિક ફ્લક્સમાં શું કરશે? ડિક્રીઝ કરશે. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ. સપોઝ ધેટ ધ ઇન્ડ્યુસ કરંટ ઇઝ ઇન ધ ડાયરેક્શન એઝ શોન ઇન અ ફિગર બી વિચ ઇઝ અપોઝ ટુ ધ વન ડેપિક ઇન અ ફિગર. હવે એકચ્યુઅલમાં જો જોઈએ તો ફિગર એમાં જે છે નોર્થ પોલને આપણે શું કરીએ છીએ? તો કોઇલ ટુવર્ડ્સ લાવીએ છીએ. એટલે સર્કિટમાં બી નોર્થ પોલ જનરેટ થશે, જે આપણને ખબર પડી જાય. અને જ્યારે નોર્થ પોલને આપણે બરાબર શું કરીએ તો કોઇલથી આપણે અવે લઈ જશે ત્યારે નોર્થ પોલની જગ્યાએ અહીંયા કયો પોલ ક્રિએટ થશે? સાઉથ પોલ ક્રિએટ થશે. તો એની ઓલરેડી આપણે વાત કરી દીધેલી છે. ઓકે, તો જોઈએ. ઇન ધેટ કેસ the south pole due to the induced current is phase approaching the north pole of the magnet. The bar magnet will then attract towards the coil at an ever increasing acceleration, and if this can happen, a gentle push of the magnet will initiate the process, and its velocity and kinetic energy will continue increasing without any energy. હવે એકચ્યુઅલમાં જે છે તમને આ જે ટોપિક જે છે એમાં તમને એવું કીધેલું છે કે સપોઝ આપણે નોર્થ પોલને શું કરીએ? કોઇલ ટુવર્ડ્સ લાવીએ. હવે કોઇલ ટુવર્ડ્સ લાવીએ અને કોઇલમાં જો સપોઝ સાઉથ પોલ જો જનરેટ થાય તો પછી એ સાઉથ પોલ જે છે એ બાર મેગ્નેટ શું થશે? એટ્રેક્ટ કરશે. તો એટ્રેક્શનના લીધે તમારું નોર્થ પોલ જે છે એની એસિલરેશન શું થશે? એટલે બાર મેગ્નેટનું એસિલરેટ થશે. એટલે એક વખત તમે જેન્ટલ પુશ બી આપ્યું હશે ને પછી તો મેગ્નેટ એટ્રેક્ટ થવાનું, એટલે એ એની ઓટોમેટિકલી વેલોસિટી ઇન્ક્રીઝ કરશે.
વેલોસિટી ઇન્ક્રીઝ થશે તો કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે, અને આના માટે જે છે તમે બરાબર એટલી બધી એનર્જી બરાબર યુઝ કરતા નથી. મતલબ કે વન ટાઈમ તમે જેન્ટલ પુશ કરીને તમે આટલું વર્કઆઉટ બરાબર કરી શકશો નહીં, કેમ કે એ તમારું લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જીથી શું છે, અપોઝ છે. અપોઝ છે એટલે આ પોસિબલ નહીં મળે, ને આ પોસિબલ નહીં મળે એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે નોર્થ પોલ જે છે એને જો તમે કોઇલ ટુવર્ડ્સ લાવો તો શું ક્રિએટ થશે, નોર્થ પોલ જ કોઇલમાં જનરેટ થશે કે જે એકચ્યુઅલને શું કરશે, અપોઝ કરશે. સો આપણે એવું કહી શકીએ, નાવ કન્સિડર ધ કરેક્ટ case shown in a figure. In this situation, the bar magnet experience a repulsive force due to the induced current. Therefore, a person has to do work in a moving with a magnet. હવે નોર્થ પોલ જો જનરેટ થશે તો નોર્થ પોલ એ શું કરશે, રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરશે, ને રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરશે એટલે એવરી ટાઈમે પર્સને શું કરવા પડશે, વર્ક કરવા પડશે, અને વર્ક કરશે એટલે the energy spent by the person is dissipated by joule heating the produced by the induced current. એટલે આપણે એવું કહી શકીએ કે એના લીધે કોઇલમાં જે જૂલ હીટ પ્રોડ્યુસ થશે એ જૂલ હીટ જે છે એ પર્સને જેટલું બી વર્કઆઉટ કર્યું હશે એને અકોર્ડિંગ હશે. તો અહીંયા જે છે તમને એક્સપ્લેનેશન પાછળથી આપેલું છે, અને પહેલાં તમને જે છે રિઝલ્ટ વિશે તમને કહી દીધેલું છે. તો તમે ફર્સ્ટ જે છે પાછળથી બી તમે સ્ટાર્ટ કરી શકો છો કે સપોઝ તમે નોર્થ પોલ જે છે એને કોઇલ ટુવર્ડ્સ લાવો, અને કોઇલમાં જો સપોઝ સાઉથ પોલ જો જનરેટ થાય તો આપણે એવું કહી શકીએ કે મેગ્નેટને શું કરશે, એટ્રેક્ટ કરશે. એટ્રેક્ટ કરશે એટલે મેગ્નેટ એસિલરેટેડ થશે. એસિલરેટેડ થશે તો એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે, એની કાઇનેટિક એનર્જી બી ઇન્ક્રીઝ થશે. પણ આપણે એવું કહી શકીએ કે વન ટાઈમ તમે જેન્ટલ પુશ એપ્લાય કરો અને એના લીધે તમને આટલી બધી એનર્જી મળે, એ તમારું શું છે, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી જે છે બરાબર એના લીધે પોસિબલ નહીં મળે. સો ઇટ કેન નોટ હેપન બાય ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. બટ આપણે એવું કહી શકીએ કે નોર્થ પોલ હશે એને જો કોઇલના નિયરેસ્ટ લાવો અને કોઇલમાં બી નોર્થ પોલ જ જનરેટ થશે તો તમને રિપલ્સિવ ફોર્સ એપ્લાય થશે, અને રિપલ્સિવ ફોર્સ એપ્લાય થશે એટલે તમારે જો કોઇલના નિયરેસ્ટ આવવું હોય તો તમારે એવરી ટાઈમ તમારે વર્ક કરવા પડશે, એવરી ટાઈમ તમારે એનર્જી સ્પેન્ડ કરવા પડશે, અને આ એનર્જીના લીધે તમારી જે સર્કિટ જે છે એમાં જૂલ હીટ પ્રોડ્યુસ થઈ શકે, જે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી સાથે બરાબર મેચ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે બી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે એ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ એકચ્યુઅલ આપેલી મેગ્નેટિક ફિલ્ડનો શું કરશે, અપોઝ કરશે, એવી રીતે જ પ્રોડ્યુસ થશે. અને એના પરથી જે છે આપણો લો બી આપણને રિમેમ્બર થઈ જવો જોઈએ કે ધ પોલારિટી ઓફ ઇન્ડ્યુસ EMF such that it tends to produce current which opposes the change in a magnetic flux that produce it. તો જરા ધ્યાન રાખજો કે કરંટ એવી ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે કે એ ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ જે પ્રોડ્યુસ થાય છે એનો એ શું કરશે, અપોઝ કરશે. બરાબર, તો ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સનો અપોઝ કરે એવી ડાયરેક્શનમાં કરંટ પ્રોડ્યુસ થશે, અને એના લીધે તમારું ઇન્ડ્યુસ EMF પ્રોડ્યુસ થશે. તો આટલો આપણો લેન્ઝ લો છે, અને આમાં જો કશે તમને ડાઉટ અરાઇઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.